દુનિયા તો ખાલી બદનામી ના નામને દુનિયા ખાલી તું ના હોય તો મારી હા હા સુભા ભાઈ તે શું વિચાર કરશો અલીવાર ઈવન વોટ આલશો કે પેલા ભીખોજી વાત કરતા ઈવન આલશો આ શોમાન દાડક કીધું તું કે રાતે તું આવજે હોય ઘણો પણ હજી ઉજી કેમ આવ્યો ને રોમો તો આવ્યો કે ન રહે કારણ કે ઈવન તો શું અશુભા ને ઈવન બેન બનતું ન એટલે તો આવશે જ આપડા કને દાડાઈને કીધું નતું કે તું રાતે અમારે કને ભેગો થવા આવજે અમન ના ના એ તો ભલે રાતના 12 વાગે કોઈ ગમે તે કહેશે તો આવ્યો કે નહીં રપાવ આવે તો સારું આયો કે નહીં રે ને આયો આવ્યો હા તો નામ લિયા શેતાન હાજીર ચેતન જેવો જ છે શેતાન જેવો જ છે મારો બેટો અને તે દાડે મેં ના પાડી તું કે તું હાલ છે ને ઉતાવળ મત કરી તો આપણે બધા બેહીને વિચારજો બોલો શું વિચાર કર્યો દાડા કીધું તું એની વાતનું હું તો જે હતો એને જ આપણે તો સુભાન વોટ આલવાના જ ને પેલો ભીખો ઉભો ને આપણે તો એની સાઈડ જવાના છીએ ભીખો ઉભો ના આવે ભીખો ઉભા રહેવાની વાત ચાલુ હતી આપણે તઈ કહેતા નતા કે વાત ચાલે એટલે હું કીધું ઉભો છે ભાઈ ના ના વાત ચાલુ છે એને એવું એમ એટલે આપણો વિચાર શું હોય એમાં જક્ષી સુમા હા ગોમો મોડે સરપંચમાં ઉભો હોય ને આપણા માટે હારો મોડે થયો ભીખો હારો કે અશુભા હારા આપણા માટે તો સુભા તો કરીએ હારા ને સમજેંગી તમારે કેવું શું થાય મારું કેવું માનો ને તો અશુભા રહ્યા ને એ શું કરશે ખબર હે એરા ગ્રાન્ટો ખાવાની હોય બધું વિચાર કરે કે ગ્રાન્ટો હારી હારી મળે ને તો ગ્રાન્ટો ખાઈ લઈએ આપણે પૈસા હારા મારા કાઢી નશે એનો વિચાર એવો છે પણ આપણે એ થવા દેવું ન હે એ વાત તો તમારે કેવી છે આપણે પેલા ભીખાન મળીએ હા અને કદાચ એ તૈયાર થાય તો એનો ઉભો કરીએ આપણે તો બે સાઈડે બે પક્ષમાં રહેવાનું હાલ તો કારણ કે આ તો કુદરતના હાથમાં કુને જીતાડે કુને ન જીતાડે એ વાત સાચી ભીખાન નંબર તમારા નંબર હે ભીખાનો જોવું પડે નવો હમણાં સીમ લાવ્યો એટલે એવું છે મારા કા નંબર ના ભીખાનો ભીખાન કોઈ કોમ પડતું ના હું કા નંબર રાખીએ આપણે ના સીમ ના જચી પણ છે યકમ હું ફોન કરી આવે તમે વાત કરો ના ના જગી રમઝગી તમે ના વાત લાગે કરજો કે? રમઝગી લાવ લાવ હા, વાત એ કરું કરશે. લાવ ના આ પહેલો નંબર એના પર ફોન કરો માં પાંચ જૂનો હતો ભાઈ તો હવે પેલો એ બોલે બંધ થઈ ગયો કે એટલે બંધ બોલે અરે આ 51 વાળો નંબર આજે વાહ 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 હલો ભીખોજી બોલ્યા રમશોજી બોલું ઓ વાહ ચમ મજામાં હા હા લે રાતના આ તો કોમ પડ્યું એટલે યાદ કરવા પડ્યા તમને ઓવા ચમ તમારું કોમ પડે વળી કોક દાડો ચમ ન પડે હમણાં કોક વાયા સમાચાર મળ્યા તમે કોક આ ચૂંટણીમાં સરપંચનું ફોર્મ ભર્યું હોય ભર્યું ના હજી ભરવાનો વિચાર છે એમ તો બસ આવો તાણ હોય કણો અમારે ઘેર આવો કે તાણ આ 2-3 જણા ભેગા થઈએ તે કીધું વાતચીત કરીએ થોડી સારું સારું આવો અને તમારા જે સાથીદારો હોય માણસો બધા યુવાને લેતા આવજો હાથે હાથી જોરુબાને જોરુબાને હીરા વળી સપોર્ટ કર્યો તમને પણ જોરુબાનો યાર વિશ્વા મને નહીં આવતો હારે હડો બીજી બધી વાતો પાછળ તમે આવો એટલે કરશો હડો હડો જોરુભાઈ એને લેતા હતા હો સારું સારું આવે આવે જોરુબાને આવે ઓહો જોરુબા વળી કઈ હાથી લઈને ફરતા છે તો કદે રીમ પાડીને ખાવજી અલ્યા આ તો અશુભાને યોને સપોર્ટ કરવા વાળા હોય એવા યોને હોય સપોર્ટ કરવા વાળા એમણે તો થોડા ફોર્મ ભરવા તૈયાર થયા અમારે છે જો માં ના મેલા ના હું માણસો હોય કે પણ આ તો જોરુબા તો કદીએ યોનમાં ભળવાના વચમાં તને ખબર હતી લડાઈ થઈ હતી એ વાત એ સાચી તો સરપંચની ચૂંટણી આવે ને એટલે તો લડાઈ બધી હોળાઈ જાય ભાઈ હા બધા ભેગા થઈ જાય આ તો યોને પેલા શેઠા માટે ઝઘડો થયો તો એક હા એ રે બધા ભેગા થઈને બેઠા હો. આવો શું કહો શાંતિ હા ભીખાજી હા ઘણા દાડે દેખોણા તમે તમારા આવનારા સરપંચ આવ્યા ના કે હા ભીખાજી આ સાઈડ બેવા વગર બેવા સાઈડ વિચાર છો ફોરમ કરાવવાનો ના કે અમે એ માટે જ બોલાયા હતા ને એવું છે એમ વાહ ના ના સારું કર્યું બધા જોડે આપણે કે ફોરમ સરપંચ માં ભરવું હોય ને કીધું ટાઈટ જુઓ ભાવ અરે ભીખાજી યાર એ ટેન્શન શું કાલ લો ભીખાજી ઘણું છે ભીખાજી જોડે એક આધું કાપડું એક જ શું ફરક પડશે સરપંચ માં લાવવા એટલે લાવવા આપણે એવું છે હા અરે મને લાગે કાપલો જ વેચાવશે અરે એવું જ લાગે એનો વાત ઉપરથી મને લાગે તો ભીખાજી ખબર રાખજો કે બા ના ના એ વિચાર થઈ જાય ભરવું જ છે ફોરમ ભીખાજી હા ભલે પડી દઉં મારી વાત આપણો પાછા ના પડતા હું બેઠો છું ચેડ તમે પાછા તો કદી જિંદગી પડ્યો ને હું એટલે તમારા મહેલામાં કેટલો વોટ છે પેલા જો મારા 27 થી 28
ભાઈ અમારા કાકા ઉતર્યા છે ને એમને લખો 70 થી 80 વોટ બીજા હું લાવ્યો એમ કરીને 100 વોટ જેવો તો મારા હું લઈને જ આવ્યો. એવું છે. હો જો વોટ તમારે છે હા 100 જેવો વોટ હું લઈને આવ્યો. બરાબર એટલે પણ સારું એમાં તાણ. જુઓ કેવું છે હા કે મારા મહેલામાં પેલા આસુભા રહ્યા ને હા. એ ભરવાના અહીં. એટલો આ શું ભરે વાહ એ જો સરપંચ જેવો લાગે. ભીખોજી તમારું અમુક ફોર્મ ભરે. શું વાત કરો ભરતજી? સાચી વાત છે, ગામમાં વાત ચાલુ છે એક કઈ સમાચાર મળ્યા આવા? અત્યારે. તો ગજબ કરીને આ ભીખડો શું કરો આમ કરતો છે? લેવા દેવા વગરનો દેવાનો દાટ થઈ જાય બાપડો. અત્યારે તમારું અમુક ફોર્મ ભરે ચાલે. જોયું કરશન વસ્તી ચીવી પડી અત્યારે ઘણી ખરાબ વસ્તી પડી. આ પરવણે તૈયાર કર્યો છે એને પાછો. હા સાવીઓ ફરી ફરીને આમ તૈયાર કરીને આવ્યા છીએ. અને સોમલો તો ઓહો છે. એ શોમલો રે ને શોમલો એનો ખેતર વેચાવ છે મને એવું લાગે પાછું. સોમલો તો ઓહો છે એના. અને શું કહેતો હોય વાહ વાહ. અને આ ભીખો રહ્યા ને એ એકલા તો કોઈ ફોરમ ભરતા નહીં. એને પેલા જોરુબાનો ફૂલ સપોર્ટ છે એટલે તો આમ હા કરતા એ વાત હશે સાચી. એનો 100 વોટ છે. વાહ. અને અવળી ને શું ના જોરુબાની રે ને એ કનરે અને ભીખલાને ખરાબ કરશે ને આ વચમાં ઉભો કરાવીને મને ખરાબ ન કર્યો. વાત સાચી. તાણા આવી ચૂંટણી લડવી તો એમ પેલા મને કહી દઉં તો હું ન ભરત યાર. હા હા અરે કેડીથી બરાબર આવી. ચેડીથી ભરાવરાય ને ઘાટ આવતા આ તો ભીખોજીએ પડ્યા ને વળી પેલા દક્ષિણ રોમશે નીચે ભાઈ બીજા કોકને ઉભો કરી ભાઈ વાહ એના હાથમાં કુંજાડીઓ આવે ને તો હવા હો ઘર બાળી કુટી મોના છે ઈ રે મારા બેટા હાથમાં ઓળખતા નહીં તમે ઈયોને. એ આ ચૂંટણીમાં લાભ લે. આના બધું મારા કંથી પૈસા લે ભીખલા કંથી લે ને વળી કાઢો બીજો ઉભો કરશે તો એના કંથી લે એટલે 3 જણા કંઈ પૈસા આવું કે એટલે ઈયોનો ઘર ભરાય ને અમારો ઘર ખા લેતા હે. એ તો વાત સાચી હે વળી. પછી અમારા કરસંડી ને હું પૂંચી લોટ ખાઈ ઘરમાંથી તમારે તો બાજરી વેચવાની તમે તો કહેતા હું ખાહો. બધી રીતે ફસાયા હોવાને તો જબરજસ્ત કર્યું હે. હવે શું કરશો એનું આનું કોક આગળ રહેશે તો કોક જાણવું પડશે હવે આપણે. હા રહસ્ય જ જાણવું પડશે. તમે કોઈ અમે તો કરીએ. અમે તો તમારા હાથી જ છીએ. હવે હું ફોરમ પાછું ખેંચું છું તોય મારું બેટું વસ્તીકાલ વાતો કરી ઇજ્જત જાય પાછું કહેતો તો. ભરવું તો સજ અને પાછું ખેંચવું એ નહીં. જે થાવું એ થાય બધું ભલે બહાર પડી જાય. હા ભલે પડી જાય એ ચાલશે પણ હવે પાછું નહીં ખેંચું હું ના પાછું. ના પાછું જ ખેંચું. ઇજ્જત જાય ગામમાં ગયા તો ઇજ્જત જાય. બીજા આઈ જાય અમારથી. અને આ રમશોજી ને દક્ષિણજી ને શુમલો ને કંદારી વાતો કરી ગાંઠ આવતા કાલ મારી વાતો કરીને કાપું બધું આગળ. ઉવા તમને તો કહેતો જ તો કે અમે ચડાયા આવ્યો. જોયું વાળું એ મને ખબર હોય એ શુમલો રે ને શુમલો હોય જ બળતો બળીતું ફાટી જાય એવું બોલતો તો આ તાણે? ચા પીવા બોલાય તમે જોયો તો આપણે ચા પીને આપણે નતા કાપતા. તાણ કને હોમો બેઠો બેઠો અને તો કે હું તો હાલવાનો જ નહીં મારા ઘરો વાળો ને વોટ નહીં હાલું ચો લઈ આવો છે ને ઘરનો વોટી ને આ તો હું ગામમાં જઈને આવતો હતો કે આ તો કેવી તાળીઓ લી પાછા. એ મરી જાય ને તો એના ઘરનો વોટે મોહણમ લઈ જાય હાથી ગાંઠ આવે તો તાણે આખી ચૂંટણીનું વાજનું બગાડ છે એ શુમલો તો. કેવું કરશો હવે? હવે ફોરમ તો હું ભર્યાવાનો રહેવાનો નહીં. જેના હોમું જેના આબુ હો આવતો પણ હું ફોરમ તો પાછું ભર્યા ચીડી ખેંચવાનો નહીં. જો મને મનવેર મત કરજો પાછી ના ના ખેંચવાની. ના હું તો ના કરું. થોડી ઇજ્જત જાય. આપણા મહેલાની ઇજ્જત જાય. અને તું રહ્યો હવારમાં હે ને હા બેંકોમાં જેટલા રૂપિયા પડ્યા ને એ લેતા રહ્યા અને આ ઘરમાં 100-7 લાખ રૂપિયા પડ્યા એમ કરી 25-30 લાખનો થપ્પો ઘરમાં રે ને અભડાયો ઉપર મોડ પર ઉંદેડા કટી નાખો એમ ખબર રાખજે પાછો. હવે એમ કરી દઈએ રે. ઓવે તને આ કીધું પાછું હા. તારા હરિયો કામ કરવાનું અને ચા પાણી માણસોની ફૂલ સેવા રાખવાની પાછી. આપણે એમ કરીએ મેલ્લે ફરીને પૈસા ખવડાવીને વોટ લઈ લઈએ. ના ના આજ આપડે ફોરમ ભર્યા મારી થોડા કોકને ભેળા થયા હોત ને હા, વોટ માટે ફરવું તો પડશે સારું આપણે. હતું. નકર આમ તો પડી જાવ ન જો તો પડી જ જો. કોઈને કહેવા ના જાય તો આપણો ભાઈ કોઈ વોટ આલવા ઘેર તો ના આવે તાણ આપણે થોડું ફરવું એ પડે પાછું. થોડો પ્રચાર કરવો પડે. તાણ સવારથી તમે મારાથી મેલ્લામાં ફરજો અને આર્યા ને કરસનનો પાઠોમાં ફરશે એકલો. હા આપણે બે મેલ્લામાં ફરીએ હવે. તે કે બાપડો પેલો ગયડો અમુક હેતરામ રહી એ તો ગમો કદી આવતો જ નહીં અને વોટ કરવા વળી આવી રીતના ઉપાડીને ઓમ કરીને લાવવો પડી એટલે હું ગાડીઓમાં. ચિંતા કરો આપણે ગાડીઓ મેળશો. ગાડીઓ તો મેલશો પણ એ લેવા જવું પડશે એટલે જવાબદારી કરસનને ના હા એ કરતા ને આપણે ગાડીઓ મેળશો અને લઈને લેતા આવજો. કારણ ઘણો તો બાપડે હેડીએ નહીં એક તો આમ પછી વાયો આમ હેડતો ચાણે વોટ કરવા આવી રહી હેતરમાંથી. ના ના આપણે ગાડીઓ મેળશો. તાણે એટલે ખર્ચો તો કરવો જ છે ફૂલ. હો. 10 ગાડી બંધાઈ દે છે 10 એ દાડે તને કીધું પાછું હા 10 એક અને લગાડી તારામાં ભૂલ ના આપવી જોઈએ. ઓહો અને તમે તો મારા ઓહદ રહી ગયો હું પાછા તમારો હોત છું. તે કે મને જે છે ને તમારા પણ મોટી આશા તમારા ઉપર છે પાછી. એવું છે તો પૈસા કોઈ મૂકો હોય તમે જોઈ વાળો આવો માણસ જો યાર હા. પેલું તો બળી તો ફાટી જાય એવું શું હું બોલતો તે દાડે મને એના ઉપર તો લગારે વિશ્વાસ નહીં આવતો. પણ એના પર વિશ્વાસ કર્યો હોત તો એ દાડ પણ મોય આવો. આ આપણને ખબર પડી કે સોમો બારોબાર નો બીજો વોટ આલે. હું પૈસા નહીં રોતો હું આબરૂન રોવું પાછો. વાત સાચી છે. હવે હે ને ગમે તે કરીને મારે જીતવું તો સજ. જીતવું જ પડશે.
સવારમાં જેટલો દેવ હોય ને એટલા બધા થઈને નારિયેળ મોનતા આવજો રો તું કરશે ને તને કીધું પાછું ના થાળી આલ રમતાજી હા ભીખાજી જો તમને કહું આપડે વોટિંગ માં સરપંચ માં ભાર છે ને એટલે વોટિંગ તકે તમારે પૈસા ખર્ચવા પડી ના ખર્ચી ન હોય તો ચવાણા પેકેટ લાવવા પડી ભજીયા કોઠિયા બધું તમે લાઈ રાખો તો અત્યારે શું એ માણસો આવે ને મીટિંગો કરે એટલે ભજીયા જોઈશે ચવાણું જોઈશે ચાપણી કરવું પડશે જીતાડશે તો પાર્ટી હાલ જોઈ તો થોડા ઘણા પકડાવા પડશે વટોલી અને તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં તમારા વિરોધમાં એક માણસ ઉભો થયો છે પાછો બીજો હવાડી એ તમને સમાચાર ન મળ્યા તો હું તમને કહી દઉં ના ચિયો મને તો કોઈ ખબર જ ના મારે ફોર્મ ભરવાનું હતી એવું છે પેલા મેલા વાળા આસુભા રહ્યા ને એ રહ્યા તમારા વિરોધમાં ભા થવાના છે તાણ એવું એમ તો તમારે બેઠું તમે પણ મારામાં રહેજો બા બધા અમે તો તમારામાં રહો પણ હમણાં સમાચાર તો આમ તો ચેતના મળ્યું પણ આ તો એને એવું કર્યું ચા પાણી કરાવવા માટે એને ઘેર બેઠક રાખી હતી એવું એમ તે મને બધાને બોલાયા હતા ઈકણો તમે આ દાડા ઈકણી ગયા હતા અમે એટલા રાતે તમને ફોન કરીને કેમ બોલાવવા પડ્યા એ માટે બોલાયા ના સારું કર્યું કે આ કીધું તે ખબર પડી કે મને એટલે હા ને હવે થોડું પૈસા બધી રીતે વગેરે જો ને કે હોમાં હસુભા પાછા ના તમે કહેવાના પૈસા આપણે હાલ દેવા છે જોતા ને 15 લાખ રૂપિયા કીધામાં હાચવી હાઈ રહ્યા પાછા ઘેર તમે તો પૈસા ને એવું કઈ ટેન્શન લ્યો આપણે સહી પૈસા નથી એને તો ઢોર ને બોર ને બધું વેચી મારી 15 લાખ રૂપિયા ભેગા કર્યા સ્પેશિયલ એના માટે સરપંચ બનવા માટે ભીખાજી તમારે બીજું શું કહું છું ખબર છે બોલો એમને તે આશુભાઈ ચિંતા છોડી મેકો એ અમારે જેવા છે ને એમને બબે બંડલ પકડી દો તમે આ વોટિંગ આપડા સરપંચ માં જીતવું હોય ને તો રોમશાજી ને આલો 2 લાખ રૂપિયા જેવું 2 લાખ રૂપિયા જેવું અમને આલો 2 લાખ રૂપિયા જેવું મને આલો 50,000 રૂપિયા જેવું અમને આલો તો શું જે હોય ને એમના સંપર્કમાં હોય હું જ મળે તમારે ખબર ન હોય તો કહી દો સુબહ અમે ખડાવાળો હું જ છું એટલે મારા 2.5 લાખ તો થાય જ. તમારી કેવી વાત કરી છે પણ તમારા વોટ ટૂંકા ખરેખ એટલે તમારે તમારો 25 ગુંજામ કાઢી ગયો ને બાકીનો વોટ થોડો ઘણો પકડે લાવજો. અલ્યા 81 વોટ છે મારો થોડો ઓછો છે કોઈ ના હાલે ભાઈ પણ આ કેમ બોલતા ના આ જક્ષીજી યાર હું જોઉં તમારી વાતો સાંભળું તો ગોમમાં સરપંચ લાવો એટલે કેમ તેમ છે રમશાજી પડે કે બે સાઈડે આપણે ખાવાવાળા માણસો ને હા બા એ રમશાજી હું કીધું હું કોઈ ખોટું તો નહીં કર વાત તો બરોબર તમારે કેવી વોટિંગ તો એમને તો થોડા તો થોડું થાય થોડા ઘણા ખર્ચવા પડે ખર્ચો તો કરવો જ પડે ખર્ચો કરશો તો અમારે જણ પકડાવશે તાણ અમે કોક ના આઘા કરશે તાણું વટ આવશે એ વાત સાચી ના ખાવાની પીવાની ધૂજ પાડી પછી અઠવાડિયે મારી વાત સાંભળો તમે હવે હા ને તમે ન હોય તો દાડા તમારી કણ ઘેર આયોજન રાખો હા તે રાખશે આડો કાલ આવી દો બરાબર કાલ દાડા આયોજન રાખો ચા પાણી નું આયોજન રાખજો આપડે બીજું કોઈ રાખવું ને ના રતનપુર બોર્ડર જવું તો હું તમારા બોર્ડર ના જાવ ના એવું કરે તો ગામમાં બધી વસ્તી બગડે રતનપુર બોર્ડર જશે પણ સરપંચ માં કઈ ફોર્મ ભરશું પછી તમે પણ યાર હવે મારા વોટ લેવા માટે તો કોઈ તો તમે તો લઈ જાજો હું તો કહું આબુ પણ હાલ ચોઈ જવું નહીં હાલ આપણે મીટિંગ કરવાનું કરો ખાલી એટલે કાલ દાડે તમારે આયોજન રાખો બરોબર કે બરાબર કાલે આપણે આવી જજો જમા બધા આવી જજો કાલ હું પેલો જ તમારા સપોર્ટમાં હું છું જ બસ ટેન્શન છોડ દો આપણો 81 વોટ તમારો ભીખાજી એટલે તમે ચર્ચા કરો હું થોડો વાળા હમ ઓટો મારીને આવું તો હા રોડો તો હું કહું છું વોટ આવજો મને અરે વોટ તો હું જોડે હું જો કહું છું આ રાત છે કોઈ હોભળે એના કરી તમે ભીખોજી બે ત્યાંથી નીકળી જો જો તો તાર દાડા અમારે પકડાવજો હા ભીખાજી લે તો 2 જણા જઈએ તો તમે હવામાં આવી જજો વેળા થતા હારું ઓકે સુમા તારા હવારમાં દાડા હોય ને કદાચ સમાચાર પકડાવે ને ભીખોજી તો આપણે જઈને બધી ચર્ચા કરશું બરાબર હવે હાલ રાતના હુરીએ આપણે જો તમે મુએ જોવો હતા ઘેર હારું જો તાણ એ હારું તાણ આવજો એ સુખવાન જે હું જાજો સરપંચ તો ગોમમાં જે આપો એ આવશે બહુ ગમે તે આવા મારા સુભા ન છું નકે મીણી આવે પેથી કો ગોમો ની પહેવા દઉં ને ગોમના ગોદરણ બોટચી કાપી નાખે હારું જો એ હારું